કામગીરી આવતીકાલે ઊંઝા એપીએમસીની ચૂંટણી જ્યારે થવા જઈ રહી છે ત્યારે 8 થી 5 વાગ્યા સુધી જ્યારે મતદાન યોજાવાનું છે આખરી ઓપ ચૂંટણીની તૈયારીને આપવામાં આવી રહ્યો છે ખેડૂત વિભાગમાં 261 અને વેપારી વિભાગમાં 805 મતદાર મતદાન કરશે ખેડૂત વિભાગમાં 10 બેઠક માટે 15 ઉમેદવારો મેદાનમાં છે જ્યારે વેપારી વિભાગમાં 4 બેઠક માટે 16 ઉમેદવારો મેદાનમાં છે તો આવતીકાલે ઊંઝા એપીએમસી જે સૌથી મોટી એપીએમસી માનવામાં આવે છે એ એપીએમસીની ચૂંટણી થવા જઈ રહી છે ભાજપ વર્સસ ભાજપની જ અહીં લડાઈ છે ભાજપે મેન્ડેટ આપ્યો હતો તેમ છતાં પણ ચૂંટણીમાં વર્ચસ્વનો જંગ છે અને આ બધા વચ્ચે દિનેશ પટેલને સસ્પેન્ડ પણ ભારતીય જનતા પાર્ટીએ પક્ષમાંથી કરી દીધા છે તંત્ર અત્યારે આ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે આવતીકાલે એપીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે 8 થી 5 વાગ્યા સુધી મતદાન યોજાશે અને ભારતીય જનતા પાર્ટી વર્સસ ભારતીય જનતા પાર્ટીની લડાઈમાં આખરે શું થવાનું છે તેના પર સૌ કોઈની નજર છે કારણ કે ભાજપે આ ચૂંટણીને સમરસ કરવા માટે સમાધાનના ખૂબ પ્રયાસો કર્યા હતા પરંતુ તે નિષ્ફળ ગયું અને ફોર્મ પરત ખેંચી લે જે પણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ અથવા ભાજપના નેતાઓ છે તેઓ ફોર્મ પરત ખેંચી લે તે માટે ખૂબ ધમપછાડા કર્યા પરંતુ ભાજપ તેમાં નિષ્ફળ ગયું અને આવતીકાલે આખરે એપીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે ભાજપે મેન્ડેટ આપ્યું છે તેમ છતાં પણ આર પારનો સામસામેનો જંગ જામ્યો છે